અમદાવાદમાં યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સિટી વિસ્તારમાં યુનાઇટેડ વે ગરબાનું ખાસ આયોજન કરાયું છે, જ્યાં ખેલૈયાઓ પારંપરિક ગરબાને માથે રાખીને ઘૂમતા જોવા મળ્યા હતા. વિશાળ મેદાનમાં ગરબાની સાથે સાથે મંદિર ગરબા રમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આવનાર ગુજરાતી ફિલ્મ રહસ્યના પ્રમોશન માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ આવી હતી, જેઓએ ખેલૈયાઓને આ મૂવી જોવા માટે અપીલ કરી હતી. આ મૂવી ગુજરાતી સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી પર બનાવવામાં આવી છે. ત્યારે ખેલૈયાઓ પણ ટીઝર જોઈને ખૂબ જ ખુશ થયા હતા. આજે અમે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદમાં અમારું મૂવી રહસ્યમ પ્રમોટ કરવા આવ્યા છે, અને જે રીતનું અહીંયા માહોલ છે, ધ વાઇબ્સ આર સો ગુડ. બહુ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે. સિંગર્સ પણ એટલા અદ્ભુત છે કે અમે સ્ટેજ પર આવ્યા છે પ્રમોટ કરવા, પણ સ્ટેજ પર પણ ડાન્સ કરીને જ, ગરબા કરીને જ નીચે ઉતર્યા છે. એટલી મજા આવી. ઓર્ગેનાઇઝ સારું કર્યું છે, સિક્યોરિટી સરસ છે, કમ્ફર્ટેબલી બધા ગરબા કરી રહ્યા છે. સો બહુ મજા આવી. ફિલ્મમાં તમારો રોલ શું છે? મારા કેરેક્ટરનું નામ છે મહેક, અને મારું જ મર્ડર થઈ જાય છે. ધીસ ઇઝ અ મર્ડર મિસ્ટ્રી. પણ એનું સોલ્યુશન હું તમને, હવે તમારે જોવાનું છે પિક્ચર અને કહેવાનું છે મર્ડરર કોણ છે, બાકી મર્ડર મારું થઈ જાય છે. ફિલ્મ એક ડાર્ક મર્ડર મિસ્ટ્રી છે, એક યુનિક કોન્સેપ્ટ છે જે ગુજરાતી ઓડિયન્સને જોવા મળશે. એક ફ્રેશ પ્રકારનો કોન્સેપ્ટ છે. નવરાત્રિમાં તમે અહીંયાના ગરબા જોઈને કેવું લાગ્યું? અદ્ભુત અનુભવ છે. અહીંયા બહુ એનર્જેટિક છે, બહુ પોઝિટિવ છે, બહુ રિફ્રેશિંગ છે. ફિલ્મમાં નવું શું હશે? કારણ કે વશ પણ આવી ચૂકી છે, હા, પહેલા ભ્રમ પણ આવી ચૂકી છે, તો આમાં બંને સિવાય જે એમાં નથી એ આમાં છે. કારણ કે વશમાં જે છે એક ડાર્ક ચેપ્ટર ડેફિનેટલી છે, જેમાં વશીકરણ ને બધું હોય. બ્રહ્મા જે છે સાયકોલોજીકલ થ્રિલર છે, પણ આ જે છે એક સસ્પેન્સ ડ્રામા છે, એક ડાર્ક ફિલ્મ છે, જે આનું સબ્જેક્ટ, કોન્ટેન્ટ એન્ડ કોન્સેપ્ટ બધું જ ડાર્ક છે.
કેટલા ટાઈમથી ગરબાની તૈયારી કરતા હતા? 1 monthથી મજા આવે છે ગરબા? રોજ રમો છો? ડેઈલી રમું છું. એટલે જે તમામ મજા આવે છે આ રીતે જે માથા ઉપર જે ગરબો લઈને છે માતાજીની ભક્તિમાં જે લીન થઈને ખેલૈયાઓ છે તે ગરબે ઝૂમતા હોય છે કારણ કે સાચી ગરબી અને સાચો ગરબો આ જ છે. માતાજીની ખેલૈયાઓમાં એક શક્તિ પણ જોવા મળે છે. કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે છે. 5 દિવસ પૂરા થઈ ગયા એનું દુઃખ છે. બહુ દુઃખ છે. જલ્દી જલ્દી ફટાફટ 5 દિવસ થઈ ગયા. એવું થાય કે ફટાફટ નવરાત્રી જતી હતી. આમ એવું થાય છે ને કે હમણાં જ જતી રહી. એટલે જ્યારે પાંચમો આજે દિવસ છે ને નવરાત્રીનો તહેવાર આ 9 દિવસનો તહેવાર છે. આ 9 દિવસનો તહેવાર 5 દિવસ પૂરા થઈ ગયા છે. થોડા દિવસ બાકી છે ત્યારે મન ભરીને આ ખેલૈયાઓ છે તે ઘરને ઝૂમી લેવા શું રમી રહ્યા છો? કઈ સ્ટાઇલ રમો છો? દોઢિયો રમી રહ્યા છીએ. મજા આવે છે? ખૂબ જ મજા આવે છે. હજુ રમવાનું ફૂલ? હા હા ફૂલ રમવાનું. મજા આવે છે? બહુ જ મજા આવે છે. અલગ અલગ સ્ટાઇલમાં જે ખેલૈયાઓ હોય છે તે ગરબા કરતા હોય છે ને ફૂલ એટલે મારા અમદાવાદીઓનો પડકારો આટલો ના હોય. બધાના બે હાથ ઊંચા. એવરીબોડી પ્લીઝ રેઝ યોર હેન્ડ. ખેલૈયાઓ અને એવો ખમકારો કરો કે મારી માવડીને ખાલી યુનાઇટેડ વે સિવાય તમારા જેટલા ખેલૈયાઓ છો તમે જેટલા બધાના હૃદયમાં આવી જાય મારી માવડી એટલે બે હાથ ઊંચા કરીને બોલીએ અંબે માત કી. અને અમારું યુનાઇટેડ વેઝ એક માત્ર એવી જગ્યા છે કે કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે ડુંગરવાળી અંબાની જય તો બોલાય છે